નમસ્કાર. ધોરણ 11 બાયોલોજી વર્ષ 2021 પ્રકરણ 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણના પ્રકરણમાં આપણે શું જાણીએ છીએ? પૂર્વ પ્રયોગો પ્રકાશ સંશ્લેષણ વિશેના. પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય છે? પ્રકાશ સંશ્લેષણમાં કેટલા રંજક દ્રવ્ય કણો સંકળાયેલા છે? આટલે સુધીનો આપણે અભ્યાસ કર્યો તો 4 પ્રકારના રંજક દ્રવ્ય કણો સંકળાયેલા છે અને એમાંથી ક્લોરોફિલ એ મુખ્ય છે અને બાકીના 3 છે સહાયક છે. સહાયકના નામ છે ક્લોરોફિલ બી, ઝેન્થોફિલ, કેરોટીનોઇડ્સ. બરાબર. ત્યાર પછીનો ટોપિક છે 13.5 પ્રકાશ પ્રક્રિયા શું છે? વોટ ઇઝ લાઇટ રિએક્શન? નંબર 1, પ્રકાશ પ્રક્રિયા અથવા પ્રકાશ રાસાયણિક તબક્કામાં પ્રકાશ પ્રક્રિયા એની અંદર શું થાય છે? તો પ્રકાશ રાસાયણિક તબક્કામાં પ્રકાશનું શોષણ, એટલે પ્રકાશના રાસાયણિક તબક્કામાં પ્રકાશનું શોષણ, પાણીનું વિભાજન, ઓક્સિજનનો ઉદ્ભવ અને ઉચ્ચ ઉર્જા મૂલ્ય ધરાવતા મધ્યસ્થીઓ જેવા કે એટીપી અને NADPH ના નિર્માણનો પણ સમાવેશ થાય છે. આખી પ્રકાશ પ્રક્રિયા શું છે એ હવે આપણને ખબર પડી ગઈ કે પ્રકાશ પ્રક્રિયામાં પ્રકાશનું શોષણ થાય છે, પાણીનું વિભાજન થાય છે, ઓક્સિજનનો ઉદ્ભવ થાય છે અને એટીપી અને NADPHનું નિર્માણ થાય છે. આટલી વસ્તુ પ્રકાશ પ્રક્રિયા કહેવાય. બરાબર છે. નંબર 2, આ પ્રક્રિયામાં અનેક સંકુલો સંકળાયેલા હોય છે. અનેક સંકુલો. બરાબર. સંકુલ એટલે એરિયા, વિભાગ. બરાબર. નંબર 3, અહીંયા રંજક દ્રવ્યો બે સ્પષ્ટ અલગ પ્રકાશ રાસાયણિક લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ એટલે પ્રકાશગ્રાહી સંકુલો LHC, જેને રંજક દ્રવ્ય તંત્ર 1 ફોટોસિસ્ટીન PS1 અને રંજક દ્રવ્ય તંત્ર 2 ફોટોસિસ્ટીન PS2 ધરાવે છે. બરાબર. તો રંજક દ્રવ્યો બે સ્પષ્ટ અલગ પ્રકાશ રાસાયણિક, બરાબર, પ્રકાશ રાસાયણિક જે પ્રક્રિયા છે, તબક્કો જે છે એની અંદર લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ એટલે પ્રકાશગ્રાહી સંકુલો, એટલે અનેક જુદા જુદા સંકુલો કીધા ને અહીંયા, અનેક સંકુલો ધરાવે છે. તો અનેક સંકુલોમાંથી એક સંકુલ છે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ, જેને રંજક દ્રવ્ય તંત્ર 1 અને રંજક દ્રવ્ય તંત્ર 2 ધરાવે છે. બરાબર. ત્યાર પછી નંબર 4, પ્રકાશ પ્રક્રિયા દરમિયાન એટલે આ જે ધરાવે છે તો એ શું થયું? એનું બંધારણ અથવા તો રચના. બરાબર. પ્રક્રિયા દરમિયાન શેનું નિર્માણ થાય છે એ અહીંયા જોયું. આ સંકુલો ધરાવે છે. સંકુલો શું ધરાવે છે? તો આ સંકુલથી એટલે સુધીનો ભાગ આવ્યો એ રચના થઈ. બરાબર. તો પ્રકાશગ્રાહી સંકુલ જે છે એની અંદર રંજક દ્રવ્ય કણ 1 અને રંજક દ્રવ્ય કણ 2, દ્રવ્ય તંત્ર 2, આવા 2 તંત્રો અંદર આવેલા હોય છે. પ્રકાશ પ્રક્રિયા દરમિયાન તેમના કાર્યની ક્રમિકતાના આધારે નહીં, એટલે અહીંયા પ્રકાશ પ્રક્રિયા દરમિયાન કાર્યની ક્રમિકતાના આધારે નહીં, પણ તેમના નામ સંશોધનના ક્રમને આધારે, અપાયેલા છે. બરાબર.
તો તેમના નામ પ્રકાશ પ્રક્રિયા દરમિયાન જે આ નામ છે એ નામ કોના આધારે અપાયેલા છે? તો કાર્યની ક્રમિકતાના આધારે નહીં, પણ સંશોધનના ક્રમના આધારે. બરાબર? પ્રકાશ પ્રક્રિયા દરમિયાન નામકરણ જે થયું છે એ. બરાબર? ચલો હવે નંબર 5. LHC એટલે કે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ એ પ્રોટીનથી અનુબંધિત હજારો રંજક દ્રવ્યોના અણુઓથી બને છે. બરાબર? એટલે આપણે અહીંયા પ્રકાશ પ્રક્રિયા જોઈએ તો પ્રકાશ પ્રક્રિયામાં શેનું નિર્માણ થાય છે? બરાબર? તો પ્રકાશ પ્રક્રિયા દરમિયાન ઉત્પત્તિ એટલે નિર્માણ, તો આટલા લોકોનું. પછી પ્રકાશ પ્રક્રિયાથી નિર્માણ શું બને છે? બરાબર? એક વસ્તુ થઈ. બીજી વસ્તુ થઈ તો પ્રકાશ પ્રક્રિયાની રચના. બરાબર? રચનામાં લાઇટ હાર્વેસ્ટિંગ આવ્યું. બરાબર? અને એના નામનો આધાર તો શેના આધારે છે? તો કાર્યની ક્રમિકતાના આધારે નહીં, પણ સંશોધનના ક્રમના આધારે. બરાબર? હવે ચોથો ભાગ આવે છે LHC. બરાબર? એની રચના. તો LHC એટલે કે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ, પ્રકાશગ્રાહી સંકુલો જે છે, બરાબર, એ પ્રોટીનથી અનુબંધિત એટલે પ્રોટીનથી બંધાયેલા હજારો રંજક દ્રવ્યોના અણુઓથી બને છે. એટલે એની રચનામાં એક વસ્તુ આવી ગઈ. બરાબર? પછી પ્રત્યેક ફોટોસિસ્ટમ એટલે રંજક દ્રવ્ય તંત્ર એક. બરાબર? એ જેટલા 1 અને 2 જેટલા પણ છે એ બધા જ પ્રત્યેક ફોટોસિસ્ટમમાં બધા જ રંજક દ્રવ્યો હોય છે. બરાબર? કયું નથી હોતું? અપવાદ સિવાય કે ક્લોરોફિલ એ નો એક અણુ જ હોય છે. બરાબર? બાકીના બધા જ હોય છે. ચલો નંબર ડી, જે પ્રકાશગ્રાહી સંકુલ LHC નું નિર્માણ કરે છે. LHC પ્રોટીનથી અનુબંધિત હજારો રંજક દ્રવ્ય કણોનું બનેલું છે. એમાં ફોટોસિસ્ટમ એટલે રંજક દ્રવ્ય તંત્રમાં બધા જ રંજક દ્રવ્યો હોય છે, જેમાં ક્લોરોફિલ એનો એક જ અણુ હોય છે, અને એ બધું ભેગું થઈ અને LHC નું નિર્માણ કરે છે. બરાબર? અને જેને ડી પછી ઈ, જેને એન્ટેના પણ કહેવામાં આવે છે. આકૃતિ 13.4 આ લાઇટ હાર્વેસ્ટિંગ સંકુલ તમને અહીંયા બતાવેલું છે. બરાબર છે? ચલો નંબર 5 પછી 6. આ રંજક દ્રવ્ય કણો, આ LHCમાં જે રંજક દ્રવ્ય કણો કારણ કે એનું જ બનેલું છે, અને એ રંજક દ્રવ્ય કણોની આજુબાજુ પ્રોટીન અનુબંધિત એટલે પ્રોટીનનું આવરણ છે, એનાથી આ બને છે. બરાબર? તો આ રંજક દ્રવ્ય કણો એ શું કાર્ય કરે છે? તો એનું કાર્ય તો વિવિધ તરંગ લંબાઈના પ્રકાશનું શોષણ કરી પ્રકાશ સંશ્લેષણને વધારે કાર્યક્ષમ બનાવવામાં મદદરૂપ થાય છે. બરાબર છે? પછી નંબર 7, તો અહીંયા નંબર 5 ક્લોરોફિલ એ એનો એક જ અણુ હોય છે, એક અણુ. બરાબર? રચનામાં આપણે જોયેલું છે. તો ક્લોરોફિલ એ શું કરે છે? તો કે ક્લોરોફિલ એના એકાકી અણુ, એકાકી એટલે એકને માત્ર એક જ અણુ, એ પ્રક્રિયા કેન્દ્ર બનાવે છે. તો આ શું બનાવે છે? પ્રક્રિયા કેન્દ્ર. બરાબર? હવે આ પ્રક્રિયા કેન્દ્ર બનાવે છે. પછી આ જે નંબર 8 આ રંજક દ્રવ્ય કણો અને ક્લોરોફિલ,
રંજક દ્રવ્યકણો અને ક્લોરોફિલ આ બંને એ ફોટો સિસ્ટમમાં દ્રવ્યનું તંત્ર જે છે એમાં ફોટો સિસ્ટમમાં પ્રક્રિયા કેન્દ્ર એટલે બંને ફોટો સિસ્ટમ 1 અને 2 બરાબર ફોટો સિસ્ટમ બંને 1 અને 2માં આ પ્રક્રિયા કેન્દ્ર અલગ હોય છે બરાબર હવે કેવી રીતે અલગ હોય છે તો જોઈએ PS1માં એટલે રંજક દ્રવ્ય તંત્ર 1 ફોટો સિસ્ટમ PS1 એમાં પ્રક્રિયા કેન્દ્ર તરીકે ક્લોરોફિલ એનો અણુ 700 nm એટલે હા 700 નેનોમીટર તરંગ લંબાઈએ સર્વોચ્ચ માત્રામાં શોષણ કરે છે બરાબર આથી આજે PS1ની પ્રક્રિયામાં ક્લોરોફિલનો જે અણુ છે એને શું કહેવામાં આવે છે એને P700 કહેવામાં આવે છે બરાબર એવી રીતે PS2માં 680 નેનોમીટર તરંગ લંબાઈએ સૌથી વધુ પ્રકાશનું શોષણ થાય છે આથી તેને P680 કહેવામાં આવે છે આ ફોટો સિસ્ટમ જે છે એ ફોટો સિસ્ટમને જ હવે આપણે શું કહીશું પ્રકાશ તંત્ર કહીશું બરાબર છે એટલે આ જે ફકરો છે એનો આપણે ધારો કે ચાર્ટ બનાવીએ અથવા તો અલગ તમને બનાવીને એમણે આપેલો જ હશે બરાબર તો એ રીતે એને સમજવાની કોશિશ કરશો તો જ એ તમે અલગ કરી શકશો સમજ પડશે નહીં તો આ ફકરો જે રીતે આપેલો છે એ પ્રમાણે બહુ ભણેલા હોય એના સિવાય મારા જીવન તો કંઈ ખબર પડે નહીં બરાબર ત્યાર પછીનો ટોપિક છે 13.6 ઇલેક્ટ્રોન પરિવહન હવે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ આપણે ભૌતિક વિજ્ઞાનમાં રસાયણ વિજ્ઞાનમાં બધે શીખી ગયા છે કે ઇલેક્ટ્રોન એ માઇનસ ઋણભાર ધરાવતો અણુ છે બરાબર માઇનસ ઋણભાર ધરાવતો પરમાણુ છે ઇલેક્ટ્રોન બરાબર તો એનું પરિવહન એટલે એ કેવી રીતે તો એ ધન તરફ ખેંચાય જ્યાં ધન હોય એ બાજુ ખેંચાય બરાબર હવે અહીંયા તમને જો ધ્યાનમાં આવ્યું હોય તો કઈ ગયું LHCમાં આ રંજક દ્રવ્ય જે છે એ પ્રોટીનના અણુઓથી અનુબંધિત છે અને પ્રોટીન બરાબર એ આપણા શરીરના ડીએનએની શૃંખલાઓ ઉપરનો મુખ્ય ઘટક છે બરાબર ચલો તો ઇલેક્ટ્રોનનું પરિવહન ફોટો સિસ્ટમ 2માં એટલે ફોટો સિસ્ટમ 2માં P680 બરાબર એમાં પ્રક્રિયા કેન્દ્રમાં આવેલ ક્લોરોફિલ એ નો અણુ એ 680 ન્યૂટન મીટર તરંગ લંબાઈવાળા લાલ પ્રકાશનું શોષણ કરે છે જેના કારણે આ ઇલેક્ટ્રોન એટલે કે વિજાણુ લાલ પ્રકાશના કારણે આ ઇલેક્ટ્રોન કે વિજાણુ ઉત્તેજિત થઈ પરમાણુના કેન્દ્રથી દૂરની કક્ષામાં કૂદી જાય છે બરાબર એટલે દૂર થઈ જાય છે બરાબર આપણે કહીએ ને ધક્કો મારી દે છે કૂદકો મારી દે છે અહીં કૂદીને કીધું છે ને એટલે કૂદકો મારી દે છે બરાબર નંબર સી હવે આ જે કૂદકો મારનાર જે ઇલેક્ટ્રોન છે ને એ ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોનને કોણ લે તો જે ઇલેક્ટ્રોન ગ્રાહી હોય ગ્રહણ કરી શકતું હોય એવું જ લે ને એને ગ્રહણ કરી લે છે બરાબર પછી શું થાય છે
તો જે ઇલેક્ટ્રોનને એ ઇલેક્ટ્રોનનું શેમાં ફેરવી દે છે? તો ઇલેક્ટ્રોનને સાઇટોક્રોમ ધરાવતા ઇલેક્ટ્રોન્સ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એટલે કે વીજાણુ પરિવહન તંત્રમાં લઈ જાય છે. બરાબર. તો ફોટોસિન્થેસિસ 2માં પ્રક્રિયાના કેન્દ્રમાં રહેલ ક્લોરોફિલનો અણુ એટલે કે P680 nm તો એ જે છે એ 680 nm તરંગ લંબાઈવાળા લાલ પ્રકાશનું શોષણ કરે છે, જેના કારણે ઇલેક્ટ્રોન કૂદકો મારી અને પ્રકાશ કેન્દ્રથી દૂર થઈ જાય છે. હવે તમારા ઘરમાં પ્રક્રિયા કેન્દ્ર એ તમારા પપ્પા છે. બરાબર. તો પપ્પા જ્યારે એમનું મોઢું લાલ હોય, બરાબર, લાલ હોય ત્યારે આપણે શું કરીએ છીએ? એમના કેન્દ્રથી દૂર થઈ જઈએ છે. બરાબર. કૂદકો મારીને ભાગીને જતા જ રહીએ મમ્મી જોડે અથવા બા જોડે, દાદા જોડે, એવી રીતે ભાગી જઈએ છીએ. તો એ જે ઇલેક્ટ્રોન ભાગીને ગયો, એ ભાગેલા ઇલેક્ટ્રોનને કોણ લે છે? તો એ ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોન ગ્રાહી ગ્રહણ કરી લે છે. ઇલેક્ટ્રોન ગ્રાહી એટલે કોણ? તમારા બા કે દાદા કે મમ્મી. તો એ લોકો શું કરે છે? તો આનાથી બચાવવું પડશે ને. તો એ લોકો શું કરે છે? તો આ ઇલેક્ટ્રોનને સાઇટોક્રોમ ધરાવતા ઇલેક્ટ્રોન્સ ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં લઈ જાય છે. એટલે આમ સાડીના પલ્લુ પાછળ સંતાડી દે અથવા તો પોતાની પાછળ સંતાડી દે, એટલે એનો બચાવ કરે છે. બરાબર છે. ત્યાર પછી ડી પછી ઈ, ઓક્સિડેશન રિડક્શન કે રેડોક્સ પોટેન્શિયલના માપદંડ અનુસાર, એટલે આ ત્રણેય પ્રક્રિયાઓ છે એના માપદંડ અનુસાર, એટલે ઓક્સિડેશન જે છે, ઓક્સિડેશન એ રિડક્શન કે રેડોક્સ પોટેન્શિયલના માપદંડ અનુસાર અધોગામી છે. એટલે આ જે ઇલેક્ટ્રોનની જે પ્રક્રિયામાં ઓક્સિડેશન જે છે એ અધોગામી એટલે કે નીચે તરફ થાય છે. ડાઉનહિલ એટલે નીચે તરફ. બરાબર. જે આકૃતિ 15.3માં તમને બતાવેલું છે. હવે જ્યારે પરિવહન શૃંખલામાંથી આ ઇલેક્ટ્રોન પસાર થાય છે, ત્યારે તેઓનો ઉપયોગ થતો નથી કે વપરાઈ જતા નથી. બરાબર. એટલે જ્યારે આવી રીતે તમે કોઈની પાછળ, દાદા દાદી કે બાની પાછળ કે મમ્મીની પાછળ હંતાઈ જાઓ છો તો તમને કશું થતું નથી, ધોકા પડતા નથી. પરંતુ તો શું થાય છે? પરંતુ તેઓ ફોટોસિસ્ટમ 1 એટલે કે PS1 ના રંજક દ્રવ્યો આપી દે છે. બરાબર. એટલે એ લોકો શું કરશે? પપ્પાને બીજું કંઈ કામ સોંપી દેશે. બરાબર. ના મારીશ, બચાવ કરી લે છે. બરાબર. તો PS2 ના જે ઇલેક્ટ્રોન હતા, PS2માં પપ્પા લાલ થયા હતા. બરાબર. એમાંથી ઇલેક્ટ્રોન કૂદી ગયા, પછી દાદા દાદીની પાછળ હંતાઈ ગયા, પછી એ વહન તંત્રમાં જોડાઈ ગયા અને ત્યાં આગળ એ ડાઉનહિલ નીચે તરફનું પરિવહન કરે છે. અને આમાંથી જ્યારે ઇલેક્ટ્રોન પસાર થાય છે ત્યારે એનો ઉપયોગ થતો નથી કે વપરાઈ જતા નથી, પરંતુ તેઓ ફોટોસિસ્ટમ 1ના એટલે PS1ના રંજક દ્રવ્યો આપી દે છે. તેથી સાથે સાથે PS2ના પ્રક્રિયા કેન્દ્રમાં હવે પાછું મારવા ના દીધા. બરાબર. અને પાછળ બીજું કંઈ કામ સોંપ્યું. એટલે PS1 કહે છે કે અમારો શું વાંક એમ. બરાબર. એટલે પાડાના વાંકે પખાલીને ડામ આપણે કહીએ ને. બરાબર. વાંક તારો હોય માર પેલા જ પડે, અથવા પેલાનો વાંક હોય તને માર પડે, એમ એવી દશા હવે અહીંયા થાય. તો કે સાથે સાથે PS1ના પ્રક્રિયા કેન્દ્રમાં પણ ઇલેક્ટ્રોન જે છે એ લાલ પ્રકાશની 700 nm તરંગ લંબાઈનું શોષણ થવાથી ઉત્તેજિત થાય છે. હવે એમાંય ઉત્તેજિત થઈ ગયા.
બરાબર, અને તે અન્ય ગ્રાહી અણુ તરફ સ્થળાંતરિત થાય છે. અન્ય ગ્રાહી અણુ તરફ સ્થળાંતરિત થાય છે. આઈ પછી જે. હવે જેની રેડોક્સ પોટેન્શિયલ વધારે હોય, હવે આ બંને પ્રક્રિયામાં ફરીથી પાછું રિડક્શન કે રેડોક્સ પોટેન્શિયલના માપદંડ અનુસાર, બરાબર, એનું આ કામ થાય છે અને ત્યાં પણ વપરાઈ જતા નથી. હવે કહે છે કે આ બંનેમાં PS2 અને PS1માં જે ઇલેક્ટ્રોન કૂદીને ગયા, બીજે હંતાઈ ગયા, એમાં જેની રેડોક્સ પોટેન્શિયલ વધારે હોય, બરાબર, આમાં પણ છે અને આમાં પણ છે, તો આ PS1 વાળું જે છે, PS1 વાળું, એની રેડોક્સ પોટેન્શિયલ કેવી હોય છે? વધારે હોય છે. બરાબર, તો એના કારણે શું થઈ જાય છે? જે પછી કે, તો આ PS1 વાળા ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન એટલે PS1, એના ઇલેક્ટ્રોન પુનઃ અધોગામી ગતિ કરે છે. પેલું તો નીચે જતું હતું જ, પણ પેલું એના કરતાંય વધારે નીચે જાય છે. બરાબર, કે પછી L. પરંતુ આ વખતે તે અણુ ઉર્જાથી ભરપૂર, બરાબર, ઉર્જાથી ભરપૂર NADP+, હવે ઇલેક્ટ્રોન એટલે માઇનસ, એ ઉર્જાથી ભરપૂર NADP+ હંમેશા માઇનસ કઈ બાજુ ગતિ કરે? પ્લસ બાજુ ગતિ કરે છે. અને આ ઇલેક્ટ્રોન્સનો ઉમેરો થવાથી NADP+ નું રિડક્શન કરી ને NADPH પ્લસ H પ્લસ આયન બનાવે છે. ઇલેક્ટ્રોન્સના સ્થળાંતરણની ઇલેક્ટ્રોન પરિવહન યોજના. આજે બંને પ્રકારના ઇલેક્ટ્રોનનું જે સ્થળાંતર થયું એના દ્વારા ઇલેક્ટ્રોન પરિવહન યોજના, કોઈ પણ કાર્ય થાય છે અંદર, તો એ યોજનાબદ્ધ રીતે ચોક્કસ હેતુ માટે ચોક્કસ જગ્યાએ અને ચોક્કસ લોકો દ્વારા અથવા તો તત્વો દ્વારા થાય છે. તો એની યોજના, ઇલેક્ટ્રોન પરિવહન યોજના, એ PS2 થી પ્રારંભ થઈ, શરૂ ક્યાંથી થઈ? PS2 680 થી ગ્રાહી એકમ તરફ ઉર્ધ્વગમન પામી ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલા દ્વારા PS1 તરફ અધોગમન થઈ. બરાબર, પહેલાં અહીંથી એકમ બાજુ ગયા, ત્યાંથી ઉપર ગયા, ત્યાંથી PS2 તરફ ગયા, ત્યાંથી નીચે આવ્યા અને ત્યાં પાછા અન્ય ગ્રાહી એકમોમાં સ્થળાંતર પામે છે અને છેવટે NADP+ તરફ અધોવહન, કારણ કે કીધું ને કે રેડોક્સ પોટેન્શિયલ વધારે છે PS1નો, એટલે ફરીથી અધોગતિ થાય છે. તો NADP+ તરફ અધોવહન પામી NADP+ નું રિડક્શન કરે એટલે શું થાય? ઓક્સિજન દૂર થાય. તો NADPH વત્તા H પ્લસ આયન બનાવવા સુધીની આ પ્રક્રિયા, એટલે આજે આપણે વહનની જે પ્રક્રિયા છે, ઇલેક્ટ્રોનનું પરિવહન, તો PS2 થી શરૂ થઈ અને NADPH બનાવવા સુધી થાય છે. અને આ જે આખી પ્રક્રિયા જે છે, LMNO, બરાબર. હવે આ બધી યોજના, એટલે ઇલેક્ટ્રોન પરિવહનની આ આખી યોજના એ કેવા આકારની હોય છે? Z આકારની હોય છે. બરાબર, હવે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આ Z આકાર કેવી રીતે બને છે. બરાબર, અહીંથી આમ જુઓ, આમથી આમ જુઓ. બરાબર, તો 2 થી શરૂ થાય છે. બરાબર, 2 થી શરૂ થાય છે, તો ઇલેક્ટ્રોન આમથી આમ જાય છે, પછી આમ અધોગતિ થાય છે, ફરી પાછી ઉર્ધ્વગતિ થાય છે અને ફરી પાછી અધોગતિ થાય છે. બરાબર, તો એ Z તંત્ર બનાવે છે. O પછી P. તેની આ લાક્ષણિકતાઓના કારણે તેને Z સ્કીમ અથવા તો Z યોજના કહેવામાં આવે છે. O, P અને Q. આકૃતિ 13.5માં આ આકાર ત્યારે બને છે કે જ્યારે બધા વાહકો એક જ રેડોક્સ ક્ષમતા માપદંડ પર ક્રમાનુસાર ગોઠવાય
છે. ઝેડ ક્યારે બને છે? બરાબર, બધા જ વાહકો એક જ રેડોક્સ ક્ષમતા માપદંડ પર ક્રમ અનુસાર ગોઠવાય છે ત્યારે એ તમારું ઝેડ આકાર અથવા ઝેડ સ્કીમ, ઝેડ યોજના બને છે. અને આ યોજનાને ઝેડ યોજના, જુદા જુદા નામ કહીએ તો ઝેડ યોજના, ઝેડ સ્કીમ, ઇલેક્ટ્રોન પરિવહન યોજના, બરાબર, અથવા તો ઇલેક્ટ્રોન પરિવહન કહેવામાં આવે છે. અને એ PS2 થી શરૂ થઈ PS1 સુધી જાય છે. બરાબર, અને ત્યાં જતાં જતાં એટલે પપ્પા ગુસ્સે થયા તો ક્યાં સંતાઈ જવાનું? બા દાદા જોડે જતા રહેવાનું. બરાબર, તો એ રીતે આને સમજવાની કોશિશ કરવાની. બરાબર, તો આ પ્રકાશ પ્રક્રિયા શું, ઇલેક્ટ્રોન પરિવહન એ આપણે જોયું. હવે ત્યાર પછી છે પાણીનું વહન, રસાયણ આશ્રુતિ અધિતર્ક, એ બધું હવે આપણે આવશે.